બધાના ઘર મોટા હોતા નથી, બધાનું રસોડું પણ મોટું હોતું નથી, તો નાના રસોડામાં આપણે વધારે વસ્તુ કેવી રીતે રાખી શકીએ અને ઉપરથી આપણું રસોડું પણ એકદમ નીટ એન્ડ ક્લીન લાગે અને સારી રીતે ગોઠવાયેલું લાગે। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। અહીંયા પહેલો આઈડિયો હું આપીશ કે અહીંયા જે પણ ફ્રીજની મારી જગ્યા છે એની બાજુમાં આટલી જગ્યા બચે છે, તો મેં શું કર્યું કે આ રીતના જે સ્ટડી ટેબલ આવતા હોય છે, અમુક સ્ટડી ટેબલ કે અમુક ટેબલ બજારમાં એકદમ ચીપ રેટમાં મળતા હોય, તમારે લઈ લેવાના છે। આની જગ્યાએ તમે કોઈ પણ લોખંડનો કબાટ પણ અહીંયા રાખી શકો છો, ડ્રોવર વાળો, જેથી કરીને બહુ બધી વસ્તુ તમારી અહીંયા આવી શકે છે। આ રીતના સ્ટૂલમાં પણ તમે વસ્તુઓ રાખી શકો છો કે કોઈ એપ્લાયન્સીસ એની ઉપર રાખી શકો છો। ત્યાર પછી તમારે કિચનના જે ડોર છે એને પાછળના ભાગનો બેક સાઈડનો જે સ્પેસ છે એને તમારે એકદમ યુઝ કરવાની જ છે। એમાં તમે આવા નાના મોટા ઓર્ગેનાઇઝર હાથે બનાવી અને નાની મોટી વસ્તુઓ યા છોકરાઓનું સ્કૂલ બેગની વોટર બોટલ હોય કે સ્કૂલનું જે લંચ બોક્સ હોય એ રાખવા માટે, કે પછી કિચનના જે કપડાં હોય લૂછવા માટેના, એ પણ તમે રાખી શકો છો। અહીંયા હું કહીશ કે ફ્રીજની ઉપરના ભાગમાં તમારે કશું જ રાખવાનું નથી, પણ અહીંયા મેં ટૂથપીક ને ઇયરબડ ને એવી વસ્તુ નાની નાની છે એ રાખી છે, જેથી કરીને છોકરાઓના હાથમાં ના આવે એટલું જ। પછી તમારે શું કરવાનું, આટલો એરિયા આપણે જોઈ લીધું। આ રસોડુંનું મેં ટૂર પણ તમને કરાવી દીધી કે કઈ રીતનું મારું રસોડું છે। આ રીતના મેગ્નેટનો યુઝ કરી અને મેગ્નેટ હૂક પણ આવે છે, તો તમે ફ્રીજના સાઈડના ડોરમાં એને હૂકને લટકાવી અને પછી વસ્તુઓ પણ એની ઉપર લટકાવી શકો છો। અને કોઈ થેલી વગેરે છે એ પણ કમાન્ડ હૂક લગાવીને કરી શકો છો। અહીંયા આરઓની પાછળની જગ્યાનો પણ તમારે ઉપયોગ કરવાનો છે। અહીંયા જે આપણે વેજીટેબલ લઈએ ત્યારે આ રીતના બાસ્કેટ આવતા હોય છે, જો ક્લિનિંગની વસ્તુ એક્સ્ટ્રા સ્પોન્જ હોય કે એક્સ્ટ્રા કોઈ જે લિક્વિડ હોય, જે વાસણ સાફ કરવાના કે કોઈ નાની મોટી દવા રાખવા માટે નાના કન્ટેનરનો યુઝ કરવાનો છે। એવું નથી, આપણા ઘરમાં એવા બહુ બધી વસ્તુ હોય છે જેનો આપણે ફરીવાર યુઝ કરી શકીએ છીએ, એનો યુઝ કરવાનો છે। પછી આ મારી પાસે એક ડિશવોશર માટેનું જગ્યા આપેલી હતી, તો ડિશવોશર મારી પાસે નથી, તો મેં જગ્યામાં એક મિડલમાં એક પાર્ટેશન કરી લીધું, જેથી કરીને આપણી ઘણી બધી વસ્તુઓ તેમાં આવી જાય। તેવી જ રીતે આ સિંકનો એક ભાગ છે અને નીચે આ રીતે નીચે સિંક અને પાઇપ લગાવેલા છે, તો તેનો પણ મેં યુઝ કર્યો છે। અહીંયા આ સાઈડ ડોર છે એમાં પણ મેં આ રીતે 2-3 કમાન્ડ હૂક લગાવીને એક્સ્ટ્રા જે પોલિથીન બેગ છે એ ભરવા માટે યુઝ કર્યો છે, અમુક નેપકિન ટાંગવા માટે યુઝ કર્યો છે। અને અહીંયા તમે ચાહો તો પાર્ટેશન પણ તમે કાર્પેન્ટર પાસે કરાવી અને નાના મોટા ખાના બનાવી શકો છો, અને જેમાં આ રીતની વસ્તુ જે વધારાની હોય છે, ક્યારેક ક્યારેક યુઝ આવતી હોય એવી વસ્તુ ભરી શકો છો। પછી આ મિલ્કના કેનમાંથી ઓર્ગેનાઇઝર બનાવ્યું છે, વધારાની કટલરી ભરવા માટે મેં એનો યુઝ કર્યો છે। તો આવી રીતે ઘણી બધી હિડન સ્પેસ તમારા રસોડામાં હોય છે જેનો તમે યુઝ કરી શકો છો। પછી કાઉન્ટર ટોપ ઉપર આવી રીતના જે શેલ્ફ હોય છે, જે આયર્નના હોય કે પછી આ રીતના વુડનના જે લાકડાના શેલ્ફ હોય છે, એનો તમારે ઉપયોગ કરવાનો છે। તમે જોઈ શકો છો અહીંયા મારી કેટલી બધી વસ્તુ રહી ગઈ છે, તો પણ અહીંયા બીજું લેયર પણ થઈ શકે છે। અહીંયા તમે જોઈ શકો છો આગળ મેં વસ્તુ રાખી છે, પછી પાછળ રાખી છે। ચાહું તો હું મિડલમાં પણ વસ્તુ યાની કે કોઈ પણ કાચના કન્ટેનરને લગાવી શકું એટલી જગ્યા છે। તો એવું નથી કે ઘરનું રસોડું નાનું હોય તો આપણો સામાન સરખી રીતે આવી ના શકે। આવી જ રીતે તમે જોઈ શકો છો કે પાછળની વસ્તુ આપણે જોઈ હોય તો આગળની વસ્તુને આપણે હટાવવી પડે છે, એના કરતાં આ રીતના જે વસ્તુ લ્યો એમાં અબરખ આવે છે, આ રીતનું થર્મોકોલ એની ઉપર લગાવી અને પછી ઉપર વસ્તુ મૂકો તો તમારે વસ્તુને સામે જ તમને દેખાઈ જશે, એક હાઇટ ક્રિએટ થઈ જશે। એમ જ આ ચમચાઓ રાખવા માટે પણ તમે કોઈ પ્લાસ્ટિકના કન્ટેનરનો કે આવી રીતે જે આપણા ઘરમાં ચા પીવાના મગ ખરાબ થઈ ગયા છે એની અંદર રાખી શકો છો। થોડો બહુ કલર વગેરે કરી દો તો એ વસ્તુ એકદમ નવી થઈ જતી હોય છે। પછી તમે જોઈ શકો છો આ રીતનું ડોર પણ મારો ખુલી શકે અને એક સરસ મજાની વસ્તુ પણ બની જાય। તો મેં એક વસ્તુ બનાવી છે લાકડાના ટુકડામાંથી અને વોટર બોટલમાંથી, તો જે પણ ક્યારેક ક્યારેક બપોરે જમવાનું વગેરે ખાધું હોય પછી બચી જતું હોય તો એ વસ્તુ આપણે કાઉન્ટર ટોપ ઉપર મૂકતા હોઈએ છીએ, એને બદલે તમે ત્યાં મૂકી શકો છો, તો તમારું કાઉન્ટર ટોપ એકદમ ખાલું લાગશે। અને જ્યારે ખાલી વસ્તુ
વસ્તુ હોય અને ક્લીન વસ્તુ હોય તો એકદમ આપણને પણ જોવી ગમે છે, કોઈને ગંધારી વસ્તુ જોવી ગમતી નથી. તેવી જ રીતે આ રીતના ફોર્ક હોય અને સ્પૂન હોય, નાઇફ હોય, યાની કે કોઈ બી કટલેરી વસ્તુ હોય એને રાખવા માટે આ રીતનો ઓર્ગેનાઇઝરનો યુઝ કરી શકો છો, યા કોઈ પણ ઓર્ગેનાઇઝર તમે હાથે બનાવી શકો છો. કેમ કે પ્લાસ્ટિકના વાસણો હંમેશા આપણે ક્યારેક ક્યારેક ફેંકી દેતા હોય છે, તો એ બધા ડબ્બાનો યુઝ તમે કરી શકો છો. તેવી જ રીતે આ ફ્રીજ સાથે થર્મોકોલનું કન્ટેનર તમે જોઈ શકો છો પીસ આવ્યું હતું, તો એમાં આ રીતે મેં કપ છે એ રાખી દીધા છે. પછી ક્રોકરીની વસ્તુ તમે એકબીજા ઉપર એક રાખી અને આ રીતે જગ્યા રાખી શકો છો, જેથી કરીને બધાની જગ્યા આપણે ક્રિએટ ના કરવી પડે. એવી જ રીતે જે સેમ વાસણો હોય છે તેને તમે એકબીજા સાથે અંદરો અંદર રાખો તો પણ તમારી ઘણી જગ્યા બચી જતી હોય છે. તે તમે જોઈ શકો છો એ ગ્લાસની અંદર ગ્લાસ, બાઉલની અંદર બાઉલ, પ્લેટ્સની અંદર પ્લેટ્સ મેં રાખી છે, જેથી કરીને વધારે જગ્યા મારે ના જોઈએ. તેવી જ રીતે આ રીતના સાઈડ ડોરમાં પણ તમે કોઈ પણ જે છે હેંગિંગ ઓર્ગેનાઇઝર સ્ટીલના મળે છે એ પણ રાખી શકો. કમાન્ડ હુક પણ ચોંટાડીને બહુ બધી વસ્તુઓ તમે ત્યાં રાખી શકો છો. તે પછી આ બધા જામ ને ચટણીના ડબ્બા ખાલી થયા હોય ઉપરના મેં થોડા કવર કરી દીધા છે, કલર કરી અને સરસ મજાના સેટ બનાવી લીધા છે. અને એને પણ જે અબરખ મારી પાસે પડ્યું હતું એનાથી થોડીક હાઇટ દઈ દીધી છે, જેથી કરીને શું થાય કે નાના, પછી એનાથી થોડા મોટા, એનાથી થોડા મોટા, તો જોવામાં પણ સારું લાગે અને આપણે પાછળ શું વસ્તુ ભરી છે એ પણ આપણને દેખાઈ જાય. તેવી જ રીતે આ બધા જ જે ડબ્બા મેં લીધા છે એ કોઈ જ બજારમાંથી લીધેલા નથી. બધા જ જે ચાના ક્યારેક ખાલી થયા હોય કે પછી ક્યારેક સુગરમાં આવતા હોય કે પછી ક્યારેક કોફીમાં આવતા હોય એ જ ડબ્બા છે. તેવી જ રીતે નાની મોટી વસ્તુ તમે ચીમની ઉપર પણ રાખી શકો છો, જેવા કે ટીશ્યુ પેપર, ટીશ્યુ રોલ વગેરે. અને આ રીતના પ્લાસ્ટિકના મોટા મોટા કન્ટેનર રાખી શકો, જેમાં એક્સ્ટ્રા કોઈ પણ નાસ્તાનો સામાન હોય કે એક્સ્ટ્રા કોઈ પણ ડબલા પ્લાસ્ટિકના હોય કે કોઈ કન્ટેનર હોય ભરી શકો. પછી જે આ વેજીટેબલ આપણે શાક માર્કેટે જઈએ તો આ રીતના કેરેટ પડ્યા હોય પ્લાસ્ટિકના, એમાં ટી શર્ટ મેં લગાવી લીધું છે, જેથી કરીને કોઈને ખબર ના પડે. એમાં હું પ્લાસ્ટિકના ડબ્બાઓ રાખું છું. તેવી જ રીતે અહીંયા પણ તમે જોઈ શકો છો બધા જ ડબ્બાઓ છે એ આ રીતે ગોઠવેલા છે. અહીંયા પણ મેં અબરખ રાખી કે કોઈ પણ થર્મોસ આપણે લઈએ તો એમાં પણ આપણે કાર્ડબોર્ડ આવતું હોય છે, તેને તમે પાછળ રાખી દો તો શું થાય કે એક ડબ્બા થોડાક પાછળ રાખ્યા હોય એ થોડા ઊંચા થઈ જાય, એટલે આપણને શું થાય જોવામાં પણ સારા લાગે ને ઉપરથી આપણને વસ્તુ પણ દેખાય. તેવી જ રીતે અહીંયા આ રીતના જે કાર્ડબોર્ડ હતા એમાં થોડું કુર્તીનું કાપડ લગાવી અને મેં આ રીતે નાની મોટી વસ્તુ ભરવા માટે યુઝ કર્યો છે. પછી ખરાબ બાઉલ હતું એમાં રોજની દવાઓ ભરવા માટે યુઝ કર્યો છે. પછી આ રીતના જે આપણે ઘરે ખાવાનું મંગાવતા હોય તો પ્લાસ્ટિકના કન્ટેનર આવતા હોય છે એનો યુઝ કરી શકો. આ રીતને ચીપટા હતા મારી પાસે, એમાંથી પણ મેં સરસ મજાનું વસ્તુ રાખવા માટે એક ઓર્ગેનાઇઝર બનાવ્યું છે. અને બહુ બધા આઈડિયા છે, તમને હું રહેતા બધા શેર કરીશ જે તમારી રોજની લાઈફમાં બહુ જ કામ આવશે. આવી રીતની પ્લાસ્ટિકની અને સ્ટીલની રેકો પણ તમે લઈ શકો છો, જેમાં પણ તમે નાની મોટી વસ્તુઓ ભરી શકો છો. અને આ રીતે કમાન્ડ હુક લગાવીને કોઈ પણ ચાવીઓ પણ હેંગ કરી શકો છો. અને અહીંયા સેલ્ફ જે બાકીની જગ્યા છે એમાં વુડન સેલ્ફ આવી રીતના લગાવી શકો છો, જેથી કરીને શું થાય કે એક્સ્ટ્રા સ્પેસ આપણે એમાં મળી જાય તો નાની મોટી વસ્તુ, નાના મોટા વાસણો ભરવા માટે કરી શકો છો. ને આમાં હાથે બનાવેલું છે, તમે પણ હાથે બનાવીને તમારા કિચનમાં 2-3 જગ્યાએ રાખી અને વધારાનો સામાન ગોઠવી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર